ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના બે ઇસમોને 18 કિલો 177 ગ્રામ ગાંજો જેની કુલ કિંમત 1,81,770ની સાથે પકડી પાડતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓનો ડ્રગ્સ ઇન સુરત સિટીના અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અન્વયે તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 1 સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ શ્રી પી.કે. પટેલ મદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર તથા શ્રી એસ.આર. વેકરિયા પોલીસ ઇન્સ્પેક્ટર સારોલી પોલીસ સ્ટેશન સુરત શહેરનાઓને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે આજરોજ સાંજના આશરે 4:30 વાગ્યાની આસપાસ વિકાસ પરીડા અને ચંદ્રમણી પ્રધાન નામના બે ઇસમો પોતાની પાસેના મીણાયાની પ્લાસ્ટિકના કોથળામાં ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજાનો જથ્થો લઈ કડોદરા ચોકડીથી નિયોલ ચેકપોસ્ટ તરફ આવનાર છે જેમાં વિકાસ પરીડા નાએ શરીરે ગ્રે કલરની ચોકડીવાળો શર્ટ તથા બ્લેક કલરનું પેન્ટ તથા ચંદ્રમણી પ્રધાને મરૂન કલરનો શર્ટ તથા બ્લુ કલરનું જીન્સ પેન્ટ છે વગેરે મતલબની બાતમી હકીકત આધારે સારોલી નિયોલ ચેકપોસ્ટથી પૂર્વે સાબરગામ 3 રસ્તા નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર આરોપીઓ 1 વિકાસ કંદર પરીડા ઉંમર 21 ધંધો અભ્યાસ રહે મકાન નંબર 103 ગાયત્રી નગર સોસાયટી અમરોલી સુરત મૂળવતન બિલાની પલ્લી થાના કોદલા તાલુકા કોદલા જિલ્લા ગંજામ ઓડિશા આરોપી 2 ચંદ્રમણી પ્રભાકર પ્રધાન ઉંમર 24 ધંધો ખેતીકામ રહે ગામ નવેલી શ્રીનિવાસપુર થાના કોદલા તાલુકા કોદલા જિલ્લા ગંજામ ઓડિશા નાઓ પાસેથી માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન 18 કિલો 177 ગ્રામ જેની કુલ કિંમત 1,81,770ની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર ભુવા પાંડી જેનું પૂરું નામ ખબર નથી રહેગામ સચીના તાલુકા કોદલા જિલ્લા ગંજામ તથા ગાંજો આપવનાર કાના પરીડા જેનું પૂરું નામ ખબર નથી રહેબીલી નવપલ્લી થાના કોદલા જિલ્લા ગંજામ ઓડિશા નાઓને બંનેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।